આપણે બનાવીશું નાન ખટાશ. એ નાનેથી મોટા બધાને નાન ખટાશ ભાવે છે. તો આપણે નાન ખટાશ બનાવવા માટે આપણે 1 વાટકી આપણે મેદાનો લોટ લઈશું, 1 વાટકી આપણે ચણાનો લોટ લઈશું અને 1 વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું. આપણે આ બધું સાળી લેવાનું, ત્રણેય લોટને આપણે સાળી લેવાનો. આપણે એને મિક્સ કરી દેવાનું છે. આપણે 2 ચમચી ટોપરાનું શીણ નાખીશું. આપણે અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું. આપણે થોડાક ખાવાના સોડા નાખીશું. અડધી ચમચીથી ઓછા નાખીશું. આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે. આપણે બે એલચીને વાટી લીધી છે, તો આપણે 2 એલચીનો પાવડર નાખીશું. એલચીથી સ્વાદ સારો આવે. આપણે એને આપણે મિક્સ કરી દઈશું. આપણે આને હવે સાઈડમાં રાખી દઈશું. આપણે આ એક સ્ટીલનું બાઉલ લઈશું. એની અંદર આપણે 1 વાટકી જેટલું ઘી એડ કરવાનું. આપણે ખાંડને દળી લીધી છે, તો ખાંડને દળી લીધી છે તો આપણે 1 વાટકી ખાંડ લેવાની છે. આપણે 1 વાટકી ખાંડ લઈશું. આપણે ઘીની અંદર એડ કરી દેવાની છે. બુરું અને ઘી ફેટી લેવાનું છે. આપણે આની અંદર દૂધ કે કોઈ વસ્તુ આપણે એડ નથી કરવાની. હવે આ લોટ છે એ આપણે આની અંદર એડ કરવાના છે, તો આપણે આની અંદર એડ કરી દઈશું. થોડું થોડું નાખતા જઈશું ને આપણે. નાન ખટાશ આપણી એકદમ પોચી અને સરસ નાન ખટાશ બને છે. આપણે હવે હાથના મદદથી સેટ કરી દઈશું. એમનેમ જ આપણે લોટને ડ્રો કરી લેવાનો છે. આપણે સરસ સેટ થઈ ગયો છે. આપણે હવે આની ગોટી બનાવીશું. આપણે આ મીઠું છે હવે આને હીટ થવા મૂકીશું. ગેસ ઉપર મૂકી દઈશું એટલે આપણે ગરમ થઈ જશે. આપણે એના પર ઢાંકી દઈશું ઢાંકણ. આપણે એક આ થાળી લઈશું. થાળી પર આપણે પેપરને પાથરવાનું છે. આવી રીતના આપણે ગોળ કરી નાખીશું. આપણે કાગળને કટિંગ કરી અને થાળીમાં આપણે સેટ કરી દીધો છે. તો આપણે એ મીઠું એડ થાય એટલી વારમાં આપણે આવી રીતના આપણે સેટ કરી દઈશું. આપણે બધી સેટ થઈ ગઈ છે, તો આપણે એની પર તરબૂચના બિયા મૂકીશું. આપણે એના પર આવી રીતના ડિઝાઇન પાડી દઈશું. આપણે બધી સેટ થઈ ગઈ છે, તો હવે આને આપણે ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર મૂકવાની છે. થાળી મૂકી અને આપણે એને ઢાંકી દઈશું. 10 થી 15 મિનિટમાં આપણે ધીમા ગેસે મૂકવાની છે. 15 મિનિટની અંદર એકદમ સરસ આપણી નાન ખટાશ તૈયાર થઈ જાય છે. આપણી એકદમ સુપર સરસ આપણી નાન ખટાશ સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.